ला हौला वला कुव्वता इल्ला बिल्लाह अल-अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन शफीअ ज़ुनूबना व हबीब क़ुलूबना व तबीब नुफूसिना सय्यदना व मौलाना अबिल क़ासिम मुहम्मद सुम्मा सलातु वस्सलामु अला अहले बैतिहिल अत्यबीनल अंजबीनल अतहरीनल अशजईनल अफज़लीनल अकरमीनल मासूमीनल मज़लूमीन सियमा अलल इमामिल हुमामिल कमकामिल ज़रगामिल क़व्वामिल सवाम गालिब कुल्ल गालिब मतलूब कुल्ल तालिब इमामिल मशारिक़ वल मगारिब अली इब्न अबी तालिब। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। फातिह खैबर व खंदक कातिल मरहबो अंतर वालिदे शब्बीर व शब्बर व लअनतुल्लाहि अला अअदाइहिम व क़तलतिहिम व गासिबि हुकूक़िहिम व मुनकिरि फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। हुवल्लज़ी अरसला रसूलहु बिल हुदा व दीनिल हक़ लियुज़हिरहु अलद्दीन कुल्लिहि वलौ करिहल मुशरिकून। सल्लल्लाहु अला मुहम्मद व आलि मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। मोहतरम मोमिनीन, અહીં જમાતમાં જે અમારા સબ્જેક્ટ ચાલી રહ્યા છે, અમે આજે કેટલા દિવસથી આપણા આખરી ઇમામ જમાનાના ઇમામની ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે। આજે પણ ખાસ જે पैगाम છે દેવાનું છે એકદમ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જેટલા જેટલા મજલિસ આગે જાતી જશે એટલા વધારે મજલિસ ઇમ્પોર્ટન્ટ થતી જશે। આજ સુધી આપણે ઘણી બહેસો કરી લીધા, ઘણી વાત તમારી ખિદમતમાં ગઈકાલ બી બયાન કર્યો છે। આજે ગૈબતના જમાનામાં અમારી શું જિમ્મેદારી છે, અમને શું કરવું જોઈએ ગૈબતમાં? ઇમામ અમારા પડદે ગૈબમાં છે તો અમારી રિસ્પોન્સિબિલિટી શું છે? કુરાન મજીદ કહે છે કે એ સાહેબાને ઈમાન, પહેલે તમે પોતાને જહન્નમની આગથી બચાવો, પછી તમારી ફેમિલીને જહન્નમની આગથી બચાવો। यानी अल्लाह तबारक व तआला डायरेक्ट मोमिनीन ने खिताब करे छे, मुस्लिमीन ने किए छे कि पहले तमे तमारी तरबियत करो, तमे जहन्नम थी पोते बचो, અને જ્યારે બચી જાઓ ત્યારે તમારી औलादને બચાવો। બિલકુલ એમ જ છે કે જેમ પ્લેનની અંદરમાં શીખવાડવામાં આવે છે કે અગર કંઈક પ્રોબ્લેમ થઈ જાય તો પહેલે ઓક્સિજન માસ્ક પોતે લગાવો, પછી નાના બચ્ચાઓને લગાવો। બિલકુલ એ જ હાલત છે કે પહેલે ઇન્સાન પોતાને સુધારે, પોતાને જહન્નમની આગથી બચાવે અને પછી औलादને બચાવે। અગર જો તમે કિતાબ જોવા જાશો તો પીઠે લખવામાં આવ્યું છે, પણ જે મૂળ છે હું લઈ આવ્યો છું તમારા સામે કે જે આપણા ટાઈમ છે એ ટાઈમમાં પૂરો થઈ જાય, વાત બી મુકમ્મલ થઈ જાય ને જે ખાસ પ્રિન્સિપલ ચીજ જે કરવાની છે આપણે કરી શકીએ આ બધી રીતે। અને મને ખબર છે કે જ્યાં સુધી મારી આવાજ જાય છે હર એક મોમિન સાંભળે એ વાતને અને અમલમાં લઈ આવે, કોશિશ કરે। ઇમામની ગૈબતને જમાનામાં અમારી રિસ્પોન્સિબિલિટી વધી જાય છે, અમારી જિમ્મેદારીઓ વધી જાય છે। હવે ઇમામ તો અહીંયા નથી સામે, પણ અમારી જિમ્મેદારીઓ વધે છે। પહેલા કામ જે મેં તમારી ખિદમતમાં અર્જ કરી ચૂક્યો છું કે સૌથી પહેલે સવારમાં ઉઠીને ઇમામને સલામ, અસ્સલામુ અલૈકા યા બકિયતલ્લાહ, આ નામથી સલામ કરવાનું છે, કારણ કે ઇમામ એમ જ ઇરશાદ ફરમાવે છે। વગર તો આપણે બીજી રીતે પણ સલામ કરી શકતા હતા, પણ ઇમામ અલૈહિસ્સલામ એમ ઇરશાદ ફરમાવે છે કે જ્યારે તમને સવારમાં પહેલા સલામ ઇમામને કરો, બકિયતુલ્લાહ કહીને સલામ કરો। એક વાત બીજી ચીજ છે કે ઇમામની ગૈબતમાં જે ઇમામના ચાહનારો છે તે લોકોને ઇમામને યાદ કરીને થોડાક ઇમામના ગમ પેદા કરવું જોઈએ દિલની અંદરમાં। શું બાબતમાં ગમ? ભાઈ તમે કહેશો ગમ શું કામ? ગમ એટલા માટે કે તમારા ઇમામ છે પણ તમે જોતા નથી,
ઈ બાબતમાં ગમ છે. યાની ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ અમારી નજરોને સામે છે, પણ અમે નથી જોતા એને. દુઆ નુદબા પઢો છો એમાં શું છે, તર્જુમો શું છે કે મૌલા અમારે માટે સૌથી મોટી મુશ્કેલી છે, અમારે માટે સૌથી મોટી મુશ્કેલી કે આખી દુનિયાને અમે જોઈ રહ્યા છે પણ તમને નથી જોઈ શકતા. દુઆ નુદબામાં આજ પઢો છો તમે, એ મૌલા એના કરતા વધારે મુસીબત અમારા માટે શું હશે કે અમે આખી દુનિયાની આવાજ સાંભળે છે પણ તમારી આવાજ નથી સાંભળતા. એટલે આપણે એક ટાઈમ કાઢે, જરાક 10 મિનિટ 5 મિનિટનો અઠવાડિયામાં એક વખતે કાઢે, કઈ વાંધો નથી, પણ જરાક ઇમામે ઝમાનાના વિચાર કરીએ. તમે આજની વાત કરો છો, અમે તો તે જમાનામાં જિંદગી પસાર કરી રહ્યા છે જેમાં ઇમામ ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામ પડદે ગરીબમાં છે. હું તમને પછવાડે બેક ટાઈમમાં લઈને જાઉં છું, તવજ્જોથી સાંભળજો. સુદૈર સૈરફી, આબાન બિન તગલીબ, એ લોકો બધે છઠ્ઠા ઇમામના ખાસ સહાબીઓ છે. એ કહે છે કે અમે 4-5 લોકો ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે एक और सलावत अला मोहम्मद वाले मोहम्मद કે છે કે અમે 4 5 6 સહાબી છઠ્ઠા ઇમામની ખિદમતમાં જાય છે. તો અમે જોયા કે છઠ્ઠા ઇમામ રાડ પાડી પાડી રોયા છે, એની આસ્તીન ઉપર ચડાવેલી છે, રાડ પાડે છે, રોય છે, ગિરિયા કરે છે. કે એવી રીતે જલ્દી હું ઇમામને રોતા જોયો નથી. સુદૈર કહે છે કે બસ મારા દિલ દુખવા લાગ્યા, તો હું છઠ્ઠા ઇમામ પાસે આગે બળીને ગયો કે મારા મા બાપ તમારા ઉપર કુરબાન થઈ જાય, અલ્લાહ તમારી આંખમાં કોઈ દિવસ આંસુ ન લઈ આવે, શા માટે એટલી ગિરિયા કરો છો? તો ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે હું મારી જે ખાસ કિતાબ છે એની અંદરમાં જોયો છે, એમાં લખેલું છે કે જે આખરી સૈયદ આવવાના છે, યાની આખરી ઇમામ ઝમાના ઇસ્લામ આખરી સૈયદ આવવાના છે, એની વિલાદત પણ ગૈબમાં થશે, ગૈબતમાં થશે, અને પછી એની ગૈબત લાંબી થઈ જશે. તો ગૈબત લાંબી થાય તો એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે ઘણા એવા હશે કે જે આ લોંગ ટાઈમ ને અંદરમાં પોતાને સંભાળી નહીં શકે, દીન ઉપર બાકી નહીં રહી જાય, એ શકમાં ગળી જશે, ઈમાનીનું હેલું જશે. એટલા માટે ઇમામ ગિરિયા કરે છે, ઇમામ રોય છે, ઇમામ રડે છે કે તે વખતનું શું થશે કે જ્યારે ઇન્સાન પોતાના ઈમાન નહીં પકડી શકે. આજે ખુદાની કસમ હાલત એવી જ છે, ભલે અમુક લોકો જબાનથી નથી બોલતા પણ દિલમાં શંક હોય છે કે આ બધું જે આપણે થાય છે ઇમામે ઝમાનાનું સાચું છે કે નથી. બધે નથી કહેતો, પણ 5% તો છે. અમને ઇન્ડિયામાં બધે ભેગા થાય છે એવા માણસો, એવા સવાલ ઉપાડીને લઈ આવે, તમે અજબ થઈ જાઓ. શું છે? શકમાં ગળી ગયા છે, અને એક વખત ઇન્સાન શકમાં ગળી જાય, પતી ગયો. પછી ઈશક વધતા જશે અને મામલા ખલાસ. ઇમામ છઠ્ઠા ઇમામ ગિરિયા કરે છે. હવે હું તમને પૂછું છું, છઠ્ઠા ઇમામ પછી 6 ઇમામ પસાર થાય તો 12મા ઇમામ, બરાબર છે? યાની 82 માં જ્યાં દારૂ છું, 82 માં 82 માં છઠ્ઠા ઇમામનો જન્મ, અને 255 માં ઇમામે ઝમાનાનો જન્મ. 173 વર્ષ મોર ઇમામે જાફર સાદિક રોય છે એ બાબતમાં કે અમારી ઉમ્મતનો શું થશે, કેવી રીતે થશે. તમે વિચાર કરો, હજી તો આવ્યા નથી, હજી તો કેટલા ઇમામો પસાર થશે અહીંયાથી વહાં સુધી. આ શું છે? આ અમને શિખામણ દેવામાં આવે છે કે ગૈબત જે વખત હશે એકદમ મુશ્કેલ વખત છે. એટલા માટે આપણી ઇબાદતોની એટલી માન રાખવામાં આવી છે. મેં તે દિવસના ખિદમતમાં તમારે બયાન કર્યું કે એક ઇન્સાન ઇમામને ઝુહુર પછી નમાઝ પઢે યા એના પહેલા નમાઝ પઢે, કઈ ફજીલત રાખે છે? તો શું જવાબ મળ્યું હતું? ના, જે પહેલે નમાઝ પઢે છે એની ફજીલત વધારે છે. શું કામ? કારણ કે આ ટાણે એક મિનિટમાં આપણે દીન જવાનો ખતરો છે, અને એ ખતરાને દરમિયાનમાં જો આપણે બધેને ડગાવીને અલ્લાહની ઇબાદત કરે ને ઇમામે ઝમાનાને યાદ કરે, ખરેખર આ ઇન્સાન અલ્લાહના સાચા બંદા કહેવામાં આવશે. એટલા માટે એની ખૂબી છે. તો ઇમામની ગૈબતમાં પહેલા કામ મેં કીધું સલામ, બીજા કામ જે છે ઇમામ ઉપર ગિરિયા કરવું, રોવું, એને યાદ કરવું કે મૌલા જો તમે હોત તો અમારી આવી કન્ડિશન ના હોત, આજે અમારી દુનિયામાં આવી હાલત ના હોત. અમે ઝહૂરની દુઆ એટલા માટે જ માંગીએ છીએ. બીજા શું મકસદ છે મને કહો, તમે સમજાવો શું મકસદ છે? અને બીજી ચીજ, આ બધી જે હું ટાઇટલ લઈ આવ્યો છું, બધે ટાઇટલ હદીસનો છે, પણ હદીસ નથી વાંચતો કારણ કે બહુ ટાઈમ ચાલ્યું જશે અંદરમાં. હવે બીજા ટાઇટલ છે ઇમામ માસૂમ છે. ઇમામની ગૈબતમાં ઇમામનો ઇંતજાર કરો. એક પૂરી મજલિસ મેં ઇંતજાર ઉપર પઢ દીધી છે તમારા સામે.
વાટ જોવી, ઇમામની વાટ જોવી, પણ કેવી રીતે? જેમ એક મહેમાનની વાટ જોરાય છે. આપણે એક્ટિવ થઈને પછી વાટ જોઈએ ઇમામની. ઘરમાં બેઠા બેઠા વાટ નથી જોઈ શકતા. આપણી જિંદગીમાં મસ્ત છે, વાટ જોઈ છે, આ ખોટું છે કેવું? ઇમામની વાટ જોઈ છે. અને એવી રીતે વાટ જોઈએ કે ખરેખર જ્યારે ઇમામ તશરીફ લાવે ત્યારે અમે ઇમામને પછવાડે હેલા જાય. ઓલા કૂફા વાળી કન્ડિશન ના થઈ જાય. 1700 या 17,000 કાગળ લખ્યા હતા એ લોકોએ. ઇમામે હુસૈન અલૈહિસ સલામને કે મૌલા આવો, અમે તમારી વાટ જોઈએ છે. મૌલા આવો, તમે અમારી વાટ. મૌલા જલ્દી આવો, તમારી વાટ જોઈએ છે. અને જેમ મૌલા આવે છે એટલે બધે ફરી ગયા. એવા ઇંતજાર ન થવો જોઈએ. એની જરૂરત નથી અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ. અગર તમે મોહકમ છો, ઈમાન મજબૂત છે, ઇમામને બોલાવો, इंतजार करो. એને इंतजार કરવું સવાબ છે ને. અફઝલુલ આમાલ ઇંતઝારુલ ફરજ. બહેતરમાં બહેતર અમલ છે કે આપણે ઇમામે ઝમાનાની વાટ જોઈએ. પણ કેવી રીતે? જેમ એક ઇન્સાન કોઈ મહેમાનની વાટ જોતા હોય છે. તૈયારી કરીને વાટ જોવાની વાત છે. હવે ત્રીજી ચીજ જે એકદમ ઇમ્પોર્ટન્ટ છે, સાંભળજો. તમારી નોર્મલ જિંદગીમાં બી કામ આવવાની વાત બોલવા જાઉં છું. દરરોજ ઇમામે ઝમાના અલૈહિસ્સલામ માટે સદકા કાઢવું. ઘણા કાઢતા હશે, મને ખબર છે, અમે કાઢે છે, બધે કાઢતા છે. પણ જે એની મૂળ ચીજ છે એ સમજાવવા માંગુ છું, સદકાની. ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો સદકો આપણે કાઢે તો સૌથી પહેલા કામ, ચાહે તમે તમારા સદકા કાઢો, ચાહે ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો સદકા કાઢો, ખ્યાલ એમ રાખવાનું છે કે જેમ તમે નિયત કર્યા એટલે પરબાર તમને ચૂમી લેવાનો એ પૈસાને. સાંભળો છો શું કહું છું? આ પૈસાને ચૂમો તમે. તમે કહેશો કેમ, શા માટે ચૂમે? ચોથા ઇમામ ઇરશાદ ફરમાવે છે કે જે સદકા તમે કાઢ્યા છો એના મોર કે ઈ મુસ્તહકને હાથમાં જાય, ફકીરને હાથમાં જાય, અલ્લાહને હાથમાં ચાલ્યો જાય છે. હવે પેલા જેવા પૈસા નથી તમારા. હજી સુધી હતા, પણ તમે નિયત કર્યા, પૈસા બદલાઈ ગયા. હવે પૈસાની માન છે, ઇજ્જત છે, એહતરામ છે. તમને કહું કે સદકા શું કરી શકે છે? સદકા ઇન્સાનની જિંદગી બદલાવી શકે છે. સદકા અલ્લાહને ગઝબને ઠંડા કરી શકે છે. સદકા ઇન્સાનની જાન બચાવી શકે છે. સદકા શા માટે ઇન્સાન કાઢે છે? હવે હું તમને એક એક્ઝામ્પલ દઉં છું. માસૂમ ઇરશાદ ફરમાવી રહ્યા છે, એક યહૂદી આવ્યો અને આવીને પૈગંબર ઇસ્લામને કહે છે સલામ અલૈકુમ, અસ્સલામ અલૈકુમ. જો સલામમાં ભૂલ થાય છે. અસ્સામ યાની મરી જાઓ, અસ્સલામ યાની જીવતા રહ્યો, સલામત રહ્યો. ફેર સમજ પડે છે? અસ્સામ મરી જાઓ, અસ્સલામ જીવતા રહ્યો, જિંદા રહ્યો. ઓલો યહૂદી આવીને રસૂલને કહે છે અસ્સલામ અલૈકુમ, નાઉઝુબિલ્લાહ મિન ઝાલિક, યાની તમે દુનિયાથી ચાલ્યા જાઓ. પૈગંબરે શું ઇરશાદ ફરમાવે છે? વઅલૈકુમ, તમે હાલ્યા જાઓ. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. યહૂદી આવીને પૈગંબરને કહે છે અસ્સલામ અલૈકુમ, યાની તમે ગુજરી જાઓ. પૈગંબર કહે અલૈકુમ, તમે ગુજરી જાઓ. અચ્છા, તો જવાબ થઈ ગયા. પછી પૈગંબર ઇસ્લામ જ્યારે એમ બોલ્યા કે તમે ગુજરી જાઓ, તું ગુજરી જા, તું મરી જા, તો જે સહાબાઓ બેઠા હતા કે યા રસૂલલ્લાહ તમે જે બોલ્યા છો સાચી વાત છે, એ મરી જશે? તવજો જાઉં છું તમારી. હું જો મિંબર ઉપર બેઠું છું, કેટલી મહેનત કરીને બેઠું છું, તમને નથી કહેતો બાર-બાર, પણ તમે કહેશો કે દરરોજ મૌલાના ઈ સંભળાવે છે, પણ મને બહુ મહેનત કરવી ખપે છે કોઈ ચીજને પ્રૂફ કરવા માટે. કેટલી કિતાબ જોવી જોઈએ ખપે છે. હવે જે દાસ્તાન કાઢું છું એ જલ્દી નહીં સાંભળ્યા તમે, હું સંભળાવું છું તમને આજે. એ થયો શું? પછી તો જે સહાબા બેઠા હતા બધે ગભરાઈ ગયા, યા રસૂલલ્લાહ સાચી વાત છે, હેલું જશે. પૈગંબર કહે હવે મારા મોઢામાંથી નીકળી ગયું તો હેલું જશે. મેં કીધું છે હવે નહીં બચે, ઇન્ના લિલ્લાહ છે, એનું કામ તમામ રાત સુધી હેલું ગયું. હવે બધે વાટ જોતા હતા કે સંભળાય કે ઓલો યહૂદી હેલો ગયો છે. ને સાંજ થઈ તો ઓલો માથા ઉપર એટલા બધે લાકડા લઈને જંગલમાંથી આવે છે. હવે જો ગામવાળા બધે જોયા તો બધે અજબ થઈ ગયા, હે આ તો જીવતો છે. ને પૈગંબર કહેતા હતા સાંજ સુધી હેલા જશે. એ બધે ભાગીને પૈગંબર પાસે આવે છે. યા રસૂલલ્લાહ તમે તો બોલ્યા હતા કે આ માણસ હેલું જશે, મરી જશે, એ તો જીવતો છે. હવે પૈગંબર કહે છે ના એમ નથી, જે હું બોલું છું એ હા ખાતું, પણ હાલો મારી સાથે આવો તમે લોકો બધા.
એ લોકો બધે ભેગા થયા, યહૂદીને ઘરમાં આવ્યા. પૈગંબરે યહૂદીને બહાર બોલાવ્યો કે તું જંગલમાં શું લેવા ગયો હતો? કે લાકડા લેવા ગયા હતા. એ લાકડા વેચે, પછી ખાઈ પીએ, પછી બારે કે આ લાકડાને બહાર લઈ આવો. એટલે બહાર લઈ આવ્યો, બાંધીને લઈ આવ્યો હતો, માથા ઉપર રાખી કે આને ખોલ. જેમ ખોલ્યો અંદરમાંથી એક સરપ નીકળ્યો. પૈગંબર કહે છે જો આ સરપ છે ને એને બટકું ભરવાનું હતું. હવે પૈગંબર કહે છે સાહાબાને કે તમે જો હું એને પાસે શું સવાલ પૂછું છું, એ ભાઈ તું બતા, તું શું કર્યો છે? તું શું કર્યો છે? કે ઈ લાકડા ભેગા કરતા કરતા સાંજ પડી ગઈ હતી, હું 2 રોટલી લઈ ગયો હતો ખાવા માટે, કે મને ભૂખ લાગે તો 2 રોટલી લઈ ગયો હતો. જ્યારે એક રોટલી ખાવાનું ચાલુ કર્યો ત્યારે એક ફકીર આવી ગયો, એમાંથી મારી એક રોટલી ઉપાડીને સદકો કરી નાખ્યો છે. પૈગંબર કહે છે બસ આ સદકા તારી જાન બચાવી લીધું છે, વરના મારે જબાનમાંથી નીકળી ગયા હતા કે આજે તું ચાલ્યો જશે એટલે તારી મોત નક્કી હતી. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે સદકા જિંદગી બચાવે છે, ખાસ કરીને સફરમાં. સફરમાં સદકા इंसान બહુ કામ આવે છે. इंसान હંમેશા, और જરૂરી નથી તમે 4 વખત સદકા કાઢી શકો છો, 5 વખત સદકા કાઢી શકો છો. સદકા કાઢવામાં કઈ પ્રોબ્લેમ નથી કોઈ જાતની. તમને કહું, હાતિમ તાઈનું નામ સાંભળ્યા છો તમે? હાતિમ તાઈ બહુ વખણાય છે કે બહુ ખૈરાત કરતો હતો ને આમ કરતો હતો. પણ એક ચીજ હું જાણું છું કે જેવી ખૈરાત આપણા મૌલા કરતા હતા દુનિયામાં કોઈ નથી કરી શકતા. ફેર શું છે અલીની ખૈરાત કરવામાં અને હાતિમ તાઈની ખૈરાત કરવામાં? હાતિમ તાઈ પોતાને ઘરમાં 40 બાયણા રાખ્યા હતા. 40 બાયણા એક જ ઘરની અંદરમાં રાખ્યા હતા. અહીંયાથી લ્યો, પછી અહીંયાથી લ્યો, પછી અહીંયાથી લ્યો, પછી અહીંયાથી લ્યો, અને લેતા 40 માં ઇન્સાન પસાર થાય. પછી એને જેટલા મરવાનું હોય મરી જાય એને. બસ હાતિમ તાઈમાં ને અલી ઇબ્ન અબી તાલિબમાં એ જ ફરક છે. એ 40 બાયણા ઉપર બોલાવી દે છે, પછી હાજત પૂરી થાય છે. અલી એક બાયણાથી એટલા આપી દે છે કે માણસની હાજત પૂરી થઈ જાય છે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મૌલા એક દરથી એટલા દઈ દે છે, માંગવા પછી માંગતા જ નથી. થઈ ગયા, મળી ગયું, બધું મળી ગયું. તો હાતિમ તાઈ માટે મળે છે કે ઈ જ્યારે ગુજરી ગયો તો એને દફન કરવામાં આવ્યો. હું એ જોયું છું, મુસલમાન નહોતા કઈ, પણ એને દફન કરવામાં આવ્યો હતો. એ દફન થઈ ગયા તો એકદમ વરસાદ પડીને જ્યાં એની કબર હતી અમુક વર્ષ પછી એ સૌ અંદરમાં પડી ગયા બધા. તો બધાને વ્યાધિ પડી ને છોકરાઓને વ્યાધિ પડી, એની ઓલાદને વ્યાધિ પડી. થાય શું, બાપની ખબર તો આવી થઈ ગઈ છે, અંદરમાં ડસી ગયા છે, બધું અંદરમાં ગળી ગયા છે, કેમ કરે? તો કહે છે કે એ લોકો કાઢવાનું ચાલુ કર્યા. તો શું મળ્યું? કહે છે કે હાતિમ તાઈના પૂરા શરીર મળ્યા, પણ કેવી? હડ્ડીની હાલતમાં. હાડકા હતું, બસ કઈ હતું નહીં એની અંદર, બધું હાડકા હતું. ફક્ત એના એક હાથ સલામત હતા. આ હાથ ઠીક હતા, એમાં ચામડા હતા, એ ઠીકઠાક હતા, જેમ લાગતા હતા કે હમણાંના છે. બીજું બધું હાલ્યું ગયો હતો. માણસો પૂછ્યા કે આ શું બાબત છે? કે છે એટલા માટે કે આ હાથથી ખૈરાત અને સદકાત બહુ દેતો હતો પોતે. હાથ બચી ગયો છે, બીજું બધું હાલ્યું ગયો છે. તો મારા અજીઝો, આ સદકાની અંદરમાં જે ખૂબી અલ્લાહે રાખ્યો છે એ આપણને સમજવાની છે. સદકા, અચ્છા, ખૂબીની વાત તમે સાંભળજો. સદકા તમને કાઢવો એ કાઢો, જેને દેવું હોય દેવો, લેકિન કોઈ દિવસ સદકા દેવામાં કોશિશ કરો કે સંતાઈને સદકા દો. સદકા સંતાઈને દેવાની વાત છે. હું નામ નથી લેતો, વગર ધમાલ થઈ જશે. અમે એક જગ્યા ગયા હતા મજલિસ પડવાને, તો હું જોયું કે ઝરીને પાસે એક ભાઈ, કોઈ પૈસા વાળે ભાઈ પાસે પૈસા માંગતા હતા કે કંઈક મદદ કરે. તો પીઠે નોટ લઈને ઊભા હતા, તો એમાંથી એક નોટ કાઢીને ઓલાને દેતા હતા. ભાઈ હું તો એમ વિચાર કરું છું કે અગર મને 10 નોટ દેવી છે તો હું 10 હિસાબ કરીને એક ફેરમાં દઈ દઉં. આ શું છે? એ કરે છે એટલા માટે કે કોઈની નજર પડે કે હું કેટલા ખૈરાત કરવા વાળો માણસ છે, તો પછી મારી વખાણ કરવામાં આવે. ભાઈ ઇન્સાન માટે અગર તારીફ કરતી હોય, ઇન્સાન જ તારીફ કરી નાખે તો પછી આખરતમાં હાથ ખાલી છે, કાંઈ મળવાનું નથી. કઈ અહેલે બેતના ચાહનાર તે લોકો હોય છે જે આવાજ દે છે વયુતઇમૂન અત-તઆમ અલા હુબ્બિહી મિસ્કીનન વ યતીમન વ અસીરા ઇન્નમા નુતઇમુકુમ લિવજહિલ્લાહિ લા નુરીદુ મિનકુમ જઝાઅન વલા શકુરા. અહેલે બેતના ચાહનાર તે લોકો છે જે લોકો અલ્લાહની રાહમાં ખવડાવી દે છે કે તમારા પાસની મેરસી નથી ખપતી, અગર મેરસી કરે તો અલ્લાહ અમારી મેરસી કરે. શુક્રિયા અલ્લાહ પાસથી કરે છે, શું કામ બંદાઓ પાસે શુક્રિયા લેવાનું? અને બીજી ચીજ, અમુક લોકો દેતા હોય પછી
ચાર બોલ બી બોલતા હોય, એ સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ છે. સદકા દીએ, મદદ કરે, પછી બોલી જાય. એ શું થાય છે? જ્યારે કોઈ ઇન્સાન, કુરાન શું કહે છે? લા તુબતિલુ સદકાતકુમ બિલ મન્ન વલ અઝા. તમે તમારે સદકાને દઈને એને બરબાદ ના કરી નાખો. તમે કેવી રીતે બરબાદ થશે? ચાર શબ્દ બોલીશ ને, એ બરબાદ થઈ ગયો, ખલાસ થઈ ગયો. એટલે સદકા. હવે હું તમને શું કામ કહું છું? સદકા સંતાઈને દેવાની જરૂરત છે, છુપીને દેવાની જરૂરત છે, ખબર ના પડે એવી રીતે દેવાની જરૂર છે. એક માણસ આપણા મોલા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે આવે છે. મોલા પાસે આવે છે, બાયના ખટખટાવે છે, કનીઝ આવે છે, પૂછે છે કોણ? કે મને કઈ નહીં. ઇમામને કહ્યું અલ્લાહની રાહમાં મને કઈ આપી દે. ઇમામ હુસૈન સલામ પોતે ઉપાડીને પૈસાની થેલી ઉપાડીને ગયા અને જરાક જ બાયણા ખોલ્યા અને હાથ બળાવીને દઈ દીધા. માણસો પૂછતા થઈ ગયા, યબ્ન રસૂલિલ્લાહ, જો તમે સામે આવીને દે તો વધારે સારું હોત. ઇમામ કહે છે ના, મને નહોતા ખપતા કે ઈ મારા ચહેરા જોઈને હું એનો ચહેરો છું. મારા સામે શર્માશે માણસ. હું નથી ચાહતો એવું કંઈ થાય. શું છે? અહેલે બેતની સીરત ઈ છે કે આપણે અગર ખૈરાત કરે, કંઈક દઈએ, સંતાઈને દઈએ. એનો જે જો હું તમને કહું છું ને કે ઘણા ચીજે સામે હું મજલિસ પડાવું છું, ઘણી ચીજ યાદ આવતી જાય છે વસવસમાં. હવે મસલન ઇન્સાન નવી નવી નમાઝ શબ ચાલુ કરે છે, નવા નમાઝ શબ જે હંમેશા से पढ़ता હોય એની વાત નહીં કરતો, પણ જે નવા માશાલ્લાહ ચાલુ કરે છે નમાઝ શબ, ઈ 4 દિવસ પડવા પછી આવશે તો તમારા સામે બગાસા ખાશે, આમ કરશે. તમે પૂછવામાં મજબૂર થઈ જશો કે શું છે, રાતમાં નિંદર નથી કરી? તો હવે કહેશે કે ના, હું ઉઠી જાઉં છું, 3 વાગે ઉઠી જાઉં છું, નમાઝ શબ પડવાની હોય છે, પીઠે મારી દુઆ હોય છે ને આમ હોય છે ને ઓમ હોય છે. ભાઈ, એ કહેવાની શું જરૂરત છે? કેને માટે પડો છો? કેને માટે પડો છો? અલ્લાહ માટે? તો પછી અલ્લાહ મૂકી દો કે અલ્લાહ તમને એનો અજર આપશે. જો બંદાઓ માટે પડો છો તો ઠીક છે, કઈ વાંધો નથી, કઈ પ્રોબ્લેમ નથી. ઇબાદત અલ્લાહ માટે હોય છે, બંદાઓ માટે નથી. इस प्रमाणे तारीखમાં મળે છે સદકાના હિસાબે. જે હું તમને વાત રાખું છું, જો કેટલી ઇમ્પોર્ટન્ટ વાત છે કે એક પાછા એક ફકીર આવે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ખિદમતમાં અને આવીને કહે છે મૌલા તમે કંઈક આપો. મૌલા એને કહે છે 1000 દિરહમની જે શશે છે ઉપાડીને દઈ દો. ઓલાને 1000 દિરહમ દેવામાં આવ્યું તો ઓલો ચેક કરવા લાગ્યો 1000 દિરહમ. ઓલો માણસ ઊભો રહીને ગણતરી કરવા લાગ્યો. તો જે ઇમામના ખાદિમ હતા એને આપ્યા હતા, એ પૂછે છે કે તું તો એવી રીતે હિસાબ કિતાબ કરે છે, લાગે છે કંઈક વેચ્યું છે મારે પાસે તું, કે પૈસા બેઠીને ગણે છે તું એમાંથી. તો જો ચાહું છું કે તું આવી રીતે ગણે છે કે લાગે છે તું કંઈક વેચાતું મને દીધું છે ને, તું સામાન લઈને પછી મને આ પૈસા તું બેઠીને ગણે છે. તો પોતે કહે છે કે હા. તો જો મારા અજીઝો કહે છે હા, એટલા માટે ગણું છું કે હું મારી ઇજ્જત વેચી નાખ્યો છે તમારા સામે. હું મારી ઇજ્જત વેચી નાખ્યો છે તમારા સામે. માંગવાનો અર્થ શું છે? અગર કોઈ આગે કોઈ તમારે આગે આવીને કોઈ ભીખ માંગે તો એનો અર્થ છે પોતાની ઇજ્જત વેચે છે, પોતે એની ઇજ્જત હેલી જશે કે જો મારી ઇજ્જત વેચો છે એટલા માટે એને હિસાબ કરું છું. હવે ઇમામ હુસૈન સાહેબ શું ઇરશાદ ફરમાવે છે? અચ્છા 1000 થેલી બીજી લાઈને દો એને. હવે કેટલે થઈ ગયા? 2000. અને પછી ઇમામ કહે છે એક થેલી હજી લઈ આવો, એક હજી લઈ દો એને. તવજ્જો મારા અઝીઝો. હવે ઓલો પૂછે છે કે હું તો એક જ માંગ્યો હતો, તમે 3 કેમ આપ્યા, 2 બીજી કેમ આપ્યા? હવે ઇમામ હુસૈન સાહેબ ઇરશાદ ફરમાવે છે કે એક જે તું માંગ્યો છે એને બદલામાં છે, એક જે તું તારી ઇજ્જત વેચી નાખ્યો છે એને બાબતમાં છે, અને એક થેલી એટલા માટે દીધું છે કે તું અમારે દરવાજા ઉપર આવીને ઇજ્જત વેચો છે, કોઈ બીજાને વાયણા ઉપર નથી ગયો. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમારી સલાવતથી તો મને લાગતું જ નથી કઈ જોશ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા मुहम्मद वाले मुहम्मद. और सलवात मोहम्मद वाले मोहम्मद. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद वाले मुहम्मद. हमारी सलवात મને સહારો આપશે ને, બુલંદ અવાજ પડશે તો મને ખબર પડશે કે આવાજ પૂગે છે ત્યાં સુધી મારી. તો તવજ્જો છે તમારી? એટલા માટે હું કહેવા માંગુ છું સદકા ઇમામ માટે. હવે એક રિવાયત હું લઈ આવ્યો છે કારણ કે બહુ સારી રિવાયત દેખાણી મને, તો હું એને લઈ આવ્યો સાથે કે તમને વાંચી સંભળાવીશ કે આ સદકા ઇન્સાનના બોલે છે. એ રિવાયત
હું કોઈ દિવસ નથી વાંચ્યો. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જે ઇન્સાન સદકા દે છે એની સાથે સદકા વાતો કરે છે. એ રિવાયત પહેલી વખત વાંચું છું મારી જિંદગીમાં. તો હવે સાંભળજો શું છે. સહાબીએ રસૂલ છે જેનું નામ છે અબુ ઝર ગફારી, યા ગફારી કહે છે, અબુ ઝર ગફારી. એ રિવાયત નકલ કરે છે કે જ્યારે પણ કોઈ ઇન્સાન અલ્લાહની રાહમાં સદકો આપે છે તો એ સદકા બોલે છે, ગુફ્તગુ કરે છે, દેવાવાળા વાતો કરે છે એની સાથે. શું વાતો કરે છે? કે છે ભાઈ પહેલી ચીજ સદકા શું કહે છે? કે છે કે હું થોડુંક હતું, હું જરાક જ હતો, પણ તું મને વધારે કરી નાખ્યો છે. મસલન 5 હીરો 10 હીરો તમે અલ્લાહની રાહમાં સદકો કર્યા. હવે એ સદકા શું કહે છે કે હું જરાક જ હતો પણ તું મને વધારે કરી નાખ્યો છે. એ શા માટે એ શબ્દ છે કે હું થોડો જ હતો? કારણ કે જ્યાં સુધી તમારા પૈસા છે એમાં ઇજ્જત નથી, આપણા પૈસા છે એમાં ઇજ્જત નથી, પણ જ્યારે એ અલ્લાહના પૈસા થઈ જાય એમાં ઇજ્જત આવી જાય છે. હું થોડોક જ હતો, તું મને વધારો કરી નાખ્યો. હું હકીર હતો, કમતર હતો, તું મને બુલંદ બનાવી નાખ્યો છે. આ સદકા પોતે ઇન્સાન સાથે વાતો કરે છે. તવજ્જો તવજ્જો તવજ્જો. પૈગંબરે ઇરશાદ ફરમાવ્યું છે કે સદકા કહે છે કે હજી સુધી હું તારો દુશ્મન હતો, હજી સુધી હું તારો દુશ્મન હતો, પણ હવે આજથી હું તારો દોસ્ત છું. એટલે કે પહેલે બની શકતા હતા કે પૈસાથી ઇન્સાન બગડી જાય, આડે રસ્તે હેલા જાય, પણ હવે અલ્લાહની રાહમાં આપી દીધું છે તો હવે ઇન્સાને સીધા રસ્તા ઉપર ચાલવાની વાત છે. અને પછી ઇરશાદ ફરમાવે છે પૈગંબર ઇસ્લામ કે આજ સુધી તું મારી હિફાજત કરતો હતો. બહુ મોટા જુમલા છે. એ પૈસા કહે છે, સદકા કહે છે કે એ મોમિન આજ સુધી તું મારી હિફાજત કરતો હતો, આજ પછી હું તારી હિફાજત કરવા માટે તૈયાર છું. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે આ સદકા છે મારા છે. હવે એમાં તો જેટલી શબ્દ બોલ્યા છે એ બધેમાં તશરીહ ખપે છે, તફસીર ખપે છે કે ખબર પડે શું કહેવા માંગે છે. બસ એક જ એક્ઝામ્પલ દેવા માંગુ છું. કેમ થોડુંક જ છે એને વધારી નાખ્યા છે, શું કહી નાખ્યા છે? એક્ઝામ્પલ દઉં છું તમારી સામે. મિસાલ આપું છું. આ ગ્લાસમાં પાણી છે, આ પાણીમાં તમે રોડ ઉપર ઢોળી નાખો, ઠીક છે, તો એ પાછા તમે ઉપાડી શકશો એમાંથી? નહીં, ખલાસ થઈ ગયા, ફના થઈ ગયા, કામ ખલાસ થઈ ગયા ને. પણ આ પાણી, એક ગ્લાસ પાણીને તમે દરિયામાં નાખી આવો, એક જ ગ્લાસ પાણી છે પણ દરિયામાં ફેંકી દો તમે એને, તો હવે ઉપાડી શકો છો કે નથી ઉપાડી શકતા? ઉપાડી શકો છો. યાની છે ઓછા. અગર જો જમીનમાં ફેંકી દો તો પછી એની કિંમત હેલી જાય છે, પણ જો સમંદરમાં ફેંકી દો તો એની કિંમત વધી જાય છે. જે જમીનમાં ફેંકવાની મિસાલ છે એ આપણી છે, જે સમંદરમાં ફેંકવાની મિસાલ છે એ અલ્લાહની મિસાલ છે. જ્યારે ઇન્સાન અલ્લાહની રાહમાં આપી દે છે ત્યારે સમંદરમાં ફેંકી દીધો છે. જ્યારે દિલ ચાહે આપીને જાય ઉપાડી લેશે પોતાના પૈસા. તો એ છે અલ્લાહની રાહમાં ઇન્સાન સદકા આપે. મારા ચીજ તો ઇમામે ઝમાના અલૈહિસ સલામના સદકા દરરોજ આપણે કાઢે, પાબંદી સાથે આપણે વિચાર કરીએ કે અલ્લાહ તબારક વ તઆલા બીજા શું શું એમાં હુકમ આપ્યા છે. હવે ઇમામની સલામતીની દુઆ કરવી. એમ નથી કે ઇમામ મોહતાજ છે કે આપણે સલામતીની દુઆ કરીએ તો ઇમામ સલામત છે. ના, પણ મોહબ્બતનો કઈ તકાજો તો છે. કેવી રીતે હું બતાવું કે મૌલા હું તમને બહુ ચાહું છું, મારા દિલમાં તમારી બહુ મોહબ્બત છે? કેવી રીતે ખબર પડે? એવી રીતે જ ખબર પડશે ને કે જ્યારે આપણે એને માટે દુઆ કરશું. આપણે એકબીજા સાથે મોહબ્બત કરીએ છીએ તો શું કરે છે? તમે મારા સાથે મોહબ્બત કરો છો, કરબલા જાઓ છો, શું કરો છો? દુઆ કરો છો. દુઆથી કરતા મોટી ચીજ તો કોઈ દુનિયામાં છે જ નહીં. અને દુઆ જે કે એવી વસ્તુ છે જેને આ ઇન્સાન વેચાતા નથી લઈ શકતા. પૂરી દુનિયામાં બધી વસ્તુ વેચાતી મળી શકે છે, દુઆ વેચાતી નથી મળતી. દુઆ દિલથી હોય છે. તો ઇમામે ઝમાના અલૈહિસ સલામ માટે દુઆ કરો. દુઆ શું છે? તવજ્જો. દુઆ શું છે? કે છે દુઆ અદુઆઓ મુખુલ ઇબાદા. હવે મુખુલ ઇબાદા સમજાવવામાં જરાક મને મહેનત પડશે પણ હું સમજાવીશ તમને. ઘણી વખત પાયા રંધાય છે ને, પાયા, એમાં હા એવા એક્ઝામ્પલ દઉં કોઈ દિવસ ના ભૂલું. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ખરેખર એવા એક્ઝામ્પલ છે ઇન્સાન ના ભૂલે કોઈ દિવસ. પાયા હોય છે ને એમાં નલી આવે છે, બરાબર છે ને? એ નલીની અંદરમાં જે ગ્રીસ હોય છે, જે ફ્લેમ હોય છે, એને કહેવાય મુખ અરબીમાં. વાત સમજ પડી? હવે એનાથી આસાન ક્યાંથી થશે ભાઈ?
ઈ નલીની અંદરમાં જે ગ્રેસ હોય છે ને, જે ઘી જેવો હોય છે અંદરમાંથી, જેને આપણે ફટ 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 મારીને કાઢે છે બહાર, એને કહેવાય મુખ. યાની આ દુઆઓ મુખુલ ઇબાદા, ઇબાદત ની અંદરમાં દુઆનું કિરદાર શું છે? એવું જ છે કે જેમ હાડકાની અંદરમાં ઓલા ગ્રેસનું કામ છે. અગર હાડકાની અંદરમાં ઓલા ગ્રેસ ના હોય તો એ હાડકા કામ નહીં કરે કોઈ દિવસ. એવી રીતે તમારી ઇબાદતોમાં અગર દુઆ નહીં હોય તો ઇબાદતો કામ નહીં કરે. પછી તમારી આ દુઆઓ મુખુલ ઇબાદા. કોઈ આવીને માસૂમને પૂછ્યો કે મોલા બે માણસો મસ્જિદમાં ગયા, પૂરી તવજ્જો, બે માણસો મસ્જિદમાં દાખલ થયા. એક માણસ નમાઝ જ પડ્યા રાખે છે, નમાઝ જ પડ્યા રાખે છે, અને એક માણસ દુઆ કરે છે. દુઆ પડે છે કે દુઆ કરે છે? તમે મને કહો કે બે માંથી કોણ સારા કામ કરે છે? સારા તો બે કરે છે, પણ તમારી નજરમાં સારા કામ કેના પાસે છે? ઓલા કે જે નમાઝ જ પડ્યા રાખે છે, યા જે બીજા કે જે દુઆ કરે છે? ઇમામ અલી સાહેબ કહે છે જે દુઆ કરે છે ઈ અફઝલ કામ કરે છે. ઈ અફઝલ કામ કરે છે. શા માટે? એટલા માટે કુરાન મજીદ કહે છે ઉદઉની અસ્તજીબ લકુમ, મને બોલાવો હું તમારો જવાબ આપું છું, મને પુકારો હું તમને જવાબ દઉં છું. ઇન્નલ લઝીના યસ્તકબિરુના અન ઇબાદતી સયદખુલુના જહન્નમા દાખિરીન. કુરાન મજીદ એમ કહે છે કે જે માણસ મારી ઇબાદતથી, મારી દુઆઓથી ચહેરા ફરાવશે એને જહન્નમમાં નાખી દેશું. તે નમાઝ નથી, સાંભળજો, તે નમાઝ નથી જે નમાઝ પછી ઇન્સાન પોતાના રબ પાસેથી કોઈ ચીજ ના માંગે. એક ચીજ તલબ કરો, કમ સે કમ એક ચીજ માંગો અલ્લાહ પાસથી. ભલે તમારે પાસ બધું અલ્લાહે આપ્યું છે, હજી એક ચીજ કઈ આપો. શું જરૂરત છે? એટલા માટે ઉલમા એમાં ફોર્સ કરે છે કે ના, માંગો અલ્લાહ પાસે. જ્યારે તમે માંગશો તો તમે થઈ જશો બંદા, અને જેનાથી માંગો છો એ થઈ જશે માબૂદ. ત્યારે ખબર પડશે કે કોણ બંદા છે ને કોણ માબૂદ છે. હવે તમે કહો ને મારી પાસે તો બધું છે, અલ્લાહ એના બધું ઠીક છે, બધું આપ્યું છે, અલ્લાહનું શુકર છે, પણ હજી આપણને જરૂરત છે. ઘણી એવી વસ્તુઓ છે જેની આપણને જરૂરત છે, આપણી નજરેમાં સુધી નથી જતી ઘણી વખત. તવજ્જો છે તમારી? તો ઇબાદતમાં દુઆ. તો ઇમામે ઝમાના અલૈહિસ સલામ માટે આપણે દુઆ કરીએ. ખાસ કરીને જે દુઆ આપણે પડે છે કે આજે પાછા મને ખબર છે કે આપણે ભેગા થઈને દુઆ પડે, જે આપણે હંમેશા પડ્યા જ રાખે છે ઇમામે ઝમાના અલૈહિસ સલામની સલામતી માટે. હાલો હું પડું છું, આપણે સાથે પડી નાખે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મા કુલ્લી વલિયકલ હુજ્જત ઇબ્નુલ હસન સલવાતુકા અલૈહિ વ અલા આબાઈ ફી હાઝિહિ સાઆ વ ફી કુલ્લી સાઆ વલિય્યન વ હાફિઝન વ કાઇદન વ નાસિરન વ દલીલન વ ዐયnan હત્તા તુસ્કિનહુ અરદકા તૌઆ વ તુમત્તિዐહુ ફીહા તબીલા બિરહ્મતિકા યા અરહમર રાહિમીન. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ દુઆ પડવાની છે હંમેશા. એટલા માટે કે ઇમામે ઝમાના કોણ છે? અલ્લાહુમ્મા કુલ્લી વલિયકલ હુજ્જત ઇબ્નુલ હસન. આપણે રાર પાડીને કહીએ છીએ અલ્લાહુમ્મા કુલ્લી વલિયકલ હુજ્જત ઇબ્નુલ હસન સલવાતુકા અલૈહિ. આપણા ઇમામ છે, ઇમામે હસન અસ્કરીના દીકરા છે, એની ઉપર તું દરૂદ નાઝિલ કર. પછી શું કહે છે? વલિય્યન વ હાફિઝન વ કાઇદન વ નાસિરા. ઈ જ મારા વલી છે, ઈ જ મારા હાફિઝ છે, ઈ જ મારા મદદગાર છે, ઈ જ મારા ઇમામ છે, ઈ જ મારા રહેનુમા છે. એટલા માટે આપણે હંમેશા ઇમામે ઝમાના અલૈહિસ સલામની દુઆ, બીજી પણ દુઆઓ છે જે આપણે નમાઝ પછી પડે છે, બી સારીમાં સારી દુઆ છે, એમાં કઈ શક નથી, પણ દુઆ કરવી. ગૈબતના જમાનામાં મારી જિમ્મેદારી કે આપણે આખરી ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ માટે દુઆ પડીએ. હવે એક ચીજ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઇમામની ગૈબતમાં એ બયાન કરી ચૂક્યો છું કે જ્યારે પણ ઇમામના નામ લેવામાં આવે તો સર ઉપર હાથ રાખીને માથા નમાવો. આ સુન્નતે ઇમામે રઝા અલૈહિસ્સલામ છે, ભૂલી ના જાજો. અને ઇમામના એક ખાસ નામ છે કે જ્યારે એ આવે તો હર એક માણસ પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાય.
એક નામ એવા છે ઇમામના કે જ્યારે એ નામ લેવામાં આવે બધે ઊભા થઈ જાય. જ્યારે 8મા ઇમામ અલૈહિસ્સલામને સામે એ નામ લેવામાં આવ્યું, ઇમામ ઊભા થઈ ગયા અને પોતાને દસ્તા મુબારક પોતાને સર ઉપર રાખ્યા અને માથાને નમાવી લીધા. માણસો પૂછ્યા, મૌલા આ શું સુન્નત છે? હું ના સમજ્યો કે હજી તો તમે તો દાદા છો, એ તો તમારા પુત્ર છે, પણ એના નામ આવે છે તો તમે સર ઉપર હાથ રાખો છો, તમે ઊભા થઈ જાઓ છો એના નામ ઉપર. તો ઇમામ અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે એ તમારી આદત કરવામાં આવે છે, એ તમને એક શિખામણ દેવામાં આવે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામને વખતમાં એવું જ હતું કે બધા રાડ પાડતા હતા કે મૌલા તમે આવાજ દો ને અમે આવે છે, અમે તમારી મદદ માટે આવશું, પણ ઇમામે હુસૈન આવાજ દેતા હતા, કોઈ ના ગયા. એટલે આજથી તમારી આદત કરવામાં આવે છે કે જ્યારે ઇમામના નામ લેવામાં આવે તમે ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, આદત કરો, ઊભા થઈ જાઓ અને જ્યારે એના નામ આવે માથા ઉપર હાથ રાખો. આ સુન્નત ઇમામ રઝા અલૈહિસ્સલામ છે. અને પછી તવજ્જો, પછી 2 પોઈન્ટ રહી ગયા છે. છેલ્લેથી મોર એક પોઈન્ટ છે કે ઇન્સાન પોતાની પહેલે તરબિયત કરે પછી ઓલાદની તરબિયત કરે. આપણે ઘણી વખત એવું હોય છે કે આપણે આપણી તરબિયત નથી કરતા પણ બીજાઓની તરબિયતની આપણી બહુ યાદી હોય છે. આ ખોટું છે, ખોટું છે. મસલન બિલકુલ એમ જ છે કે એક માણસ નમાઝ ના પડતા હોય બીજાને કહેવા જાય, ભાઈ કેમ તમે નમાઝ નથી પડતા? તો ભાઈ ઓલું કહે છે ને કે તમે પહેલે પડતા થઈ જાઓ પછી આવજો મારા પાસે. દીન બી ઈ શીખાડે છે, પહેલે પડતા થઈ જાઓ પછી સંભળાવવા જાઓ, શીખાવવા જાઓ, બતાવવા જાઓ. ગૈબતના જમાનામાં ઇન્સાન પોતાને નફ્સને પાક કરે. ગૈબતના જમાનામાં ઈમાન મજબૂત હોવું જોઈએ. ગૈબતના જમાનામાં ઇન્સાન પોતાની ઔલાદથી ગાફિલ ના રહે. ગૈબતના જમાનામાં ઇન્સાન કોશિશ કરે કે પોતાને અમલથી પોતાને બચ્ચાઓને શીખાડે કે આ શું છે ને શું નથી. હવે અહીંયા સુધી જો તમે સાથ સાથ આવી ગયા છો તો છેલ્લી વાત બી સાંભળી લો, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ છેલ્લી વાત. જ્યારે પણ કોઈ મુસીબત આવે ત્યારે આપણે ઇમામે ઝમાનાને બોલાવીએ. ઇસ્તિગાસા ઇમામે ઝમાના બુલંદ થવું જોઈએ. તમે ઘણી વખત મસ્જિદે જમકરાન જાઓ, એવી રૂહાનિયત હોય છે અંદરમાં, તમે બેઠો ને દુઆ પડાતી હોય અને બધી બત્તી ઠારેલી હોય અને જ્યારે ઈરાની આલિમે દીન યા કોઈ દુઆ પડવા વાળા રાર પાડે ઇમામે ઝમાનાને બોલાવે, તમને અજબ થઈ જશો, તમારો રોંગટું ઊભું થઈ જશે. તમે વિચાર કરશો તમે ક્યાં બેઠા છો. ઇન્સાન જ્યારે ઈ ફિઝાની અંદરમાં પાકીઝા જગ્યા આવી જાય છે એટલે પછી આવી તેવી હાલત નથી હોતી ઇન્સાનની. કે છે કે જ્યારે પણ કોઈ મુશ્કિલ હોય ઇમામે ઝમાનાની ઇસ્તિગાસા કરો, એને બોલાવો ઇમામે ઝમાના અલૈહિસ્સલામ, એ તમારી મદદ માટે આવશે. હવે અહીંયાથી તમને પ્રૂફ દઉં છું અને બહેતરીનમાં બહેતરીન પ્રૂફ છે. આયતુલ્લાહ ઉઝ્મા મઝાહિરી ઇસ્ફહાનમાં અટાણે મોજૂદ છે. હૌઝાના બુઝુર્ગ છે, એકદમ મરજા છે. આયતુલ્લાહ મઝાહિરી કહે છે કે એક માણસે ઇમામે ઝમાનાની મુલાકાત કરી. જ્યારે મુલાકાત થઈ ત્યારે પોતે પૂછ્યું કે મૌલા મને ખબર છે કે હું જરાક ઇલ્મે રમલ શીખી લઉં, જાદુ અજુ શીખી લઉં, મને આવડે છે. જો તમે રજા દેતા હોય તો હું આ શીખી લઉં, જાદુ બાદુ એ શીખી લઉં. એક ચીજ ધ્યાનમાં રહે કે એ જે લોકો ખુદાના ખાસ્તા ઘણી વખત હાસદને લીધે કોઈ ઉપર જાદુ કરાવે છે ને, એ જહન્નમી માણસ છે. 100% જહન્નમી છે એ માણસ. ખુદાના ખાસ્તા કોઈ ઉપર જાદુ કરાવતા હોય, જિંદગી બરબાદ કરવા માટે, કોઈ છોકરીના રિશ્તા રોકાવવા માટે, કોઈની જિંદગી બરબાદ કરવા માટે, કોઈને ધડી બાયડીમાં ઝઘડા કરાવવા માટે, જે બી એની જે કન્ડિશન હોય, એ ઇન્સાન જહન્નમી છે. એને જહન્નમમાં જવાથી કોઈ રોકી જ નથી શકતા. તો એ જે આલિમે દીન ઇમામે ઝમાનાની મુલાકાત લીધી, ઇમામ પાસે જઈને કહે છે કે મૌલા મને લાગે છે હું થોડો જાદુ શીખી લઉં, કારણ કે આ વખતમાં બહુ એવું બધું થાય છે, તો શું મારે પાસે કાપ હોય એની તો હું કાપી શકું એને. તવજ્જો મારા અઝીઝો, ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે જાદુથી તને શું લેવાનું છે? યાદ રાખ, કોઈ મોમિન કોઈ દિવસ જાદુ નથી કરતા. ઇમામ એને શિખામણ આપે છે, કોઈ મોમિન જાદુ નથી કરતા. આ ખરાબ કામ છે, આ હરામ કામ છે. તો મોલા પછી અમને મુસીબત આવે છે તો અમે શું કરે? અમે ગિરફતારમાં છે, અમારે રિસ્કમાં પ્રોબ્લેમ છે, અમારી દુકાનમાં બરકત નથી, અમારે ઘરમાં બરકત નથી, અમારે જિંદગીમાં બરકત નથી, ઝઘડા થાય છે, અમે ધણીબાણીમાં બરાબર નથી, હજાર સવાલ છે. ઇમામ અલૈહિસ્સલામ કહે છે હું તને એક ચીઝ બતાડું છું, જો તું આને ઉપર અમલ કરીશ તો તને પછી કોઈ ચીજની જરૂરત નહીં પડે. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ.
ઇમામ એમ કહે છે, આયતુલ્લાહ મઝારી બયાન કર્યા છે, જે પણ તકલીફ હોય બસ એક તને ઇસ્તિગાસા બતાવું છું, મુસલ્લા પાથરો, 2 રકાત નમાઝ પઢો, આ ઇસ્તિગાસા બુલંદ કરો, તમારે દિલથી આવાજ નીકળે, તમારી હર એક મુશ્કિલ આસાન થઈ જશે. ઇસ્તિગાસા શું છે? ઇમામ ફરમાવે છે કે કહો, યા મુહમ્મદો, યા અલીયો, યા ફાતિમા, યા હસન, યા હુસૈન, યા સાહિબ અઝ્ઝમાન, અદરિકની વલા તુહલિકની. એટલું શબ્દ કહેવાનું છે. ઇમામ કહે છે બસ તું જો આને વિર્દ કરીશ ને આને બોલીશ તો યકીન જાન તને પછી કોઈ ચીજની જરૂરત જ નહીં પડે. આયતુલ્લાહ મઝારી લખ્યા છે પોતાની કિતાબની અંદર લખ્યા છે. એનો અર્થ થાય છે કે આ અમલમાં બહુ પાવર છે, પણ સવાલ એ છે કે અમારા અકીદા છે એટલા, અમે અકીદામાં આવીને મજબૂર થઈ જાય છે. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ દુઆ જો ઇન્સાન મુસલ્લા ઉપર પડે, જે પણ તકલીફ હોય, દુનિયાની કોઈ પણ તકલીફ હોય, જમાનાના ઇમામને ઇસ્તિગાસા કરે. એટલું જ નહીં, દમતુસ સાકિબામાં લખવાવાળા આલિમે દીન લખ્યા છે કે આયતુલ્લાહ બહાબહાનીના દીકરા અલી મોહમ્મદ, એનું નામ હતું અલી મોહમ્મદ, બીમાર થઈ ગયો, ડોક્ટર પાસે લઈ ગયા, કાંઈ શફા નથી. બધે પાસે જે ડોક્ટર હકીમ જે હતા બધે પાસે લઈ ગયા, કાંઈ શફા ન મિલી. તો આયતુલ્લાહ બહાબહાની કહે છે બસ હું છત ઉપર ભાગી ગયો અને વાથી જઈને ઇમામે ઝમાનાના ઇસ્તિગાસા ચાલુ કર્યો. હું ચીખીને રાડ પાડીને ઇમામે ઝમાનાના ઇસ્તિગાસા કરતો હતો. થોડીક વાર સુધી ઇસ્તિગાસા કર્યો ને પછી હું નીચે ઉતર્યો તો જોઉં છું કે મારા છોકરા જે ગાડલા ઉપર પડ્યા હતા એ ઊભા થઈને બેઠા છે. પૂછું છું દીકરા શું થયું છે? કે બાબા મને શફા મળી ગઈ છે. આલિમે દીન છે. શું છે? ઇસ્તિગાસા ઇમામે ઝમાનામાં બહુ તાકાત છે મારા શીશો. બસ એક આખરી વાકયા તમારા સામે પેશ કરીશ અને પછી તમારા પાસે રજા લઈ લો. સલવાત મુહમ્મદ વાલે મુહમ્મદ પર. કદાચ યાદ હશે ગઈકાલે મેં તમારી ખિદમતમાં અલી ઇબ્ન મહઝિયારની વાત કર્યો હતો, યાદ છે ને? આજે શેખ મુર્તુઝા અંસારીની વાત કરવા ચાહું છું. શેખ મુર્તુઝા અંસારી કોણ હતા તમને ખબર છે? જે લોકો ઈરાનમાં આલિમ બને છે એ લોકો જ્યારે ઊંચા ક્લાસમાં પહોંચી જાય ત્યારે શેખની કિતાબ પઢે. એનું નામ છે રસાયલ મકાસિબ. એ પઢીને તો જ ઇન્સાન મુજતહિદ થઈ શકે છે, ના પડે તો ના થઈ શકે. મહેનત છે, yani એ પડવું જ જોશે હર ઇન્સાનને. એવી કિતાબ લખી ગયા છે શેખ મુર્તુઝા અંસારી. કે છે એક દિવસ મુર્તુઝા અંસારીને ક્લાસમાં જો ઇમામ અલૈહિસ્સલામ કેવી રીતે આવીને બતાવે છે કે અમારા મુજતહિદ કેવા છે, કેટલા હોશિયાર છે. કે છે કે એક દિવસ મુર્તુઝા અંસારી દર્શ દેતા હતા કે એક નોજવાન આવે છે દરમિયાનમાં કે છે શેખ તમારા પાસે એક સવાલ છે. તવજો, આ વાત સવાલ છે. શું છે? બોલો, પૂછો. શું સવાલ છે? શેખ પૂછે છે, બોલો શું છે તમારો સવાલ? કે મારા સવાલ એ છે કે અગર ખુદાવંદે આલમ કોઈ માણસ ઉપર કોઈ અઝાબ નાઝિલ કરે, તવજો, કોઈ અઝાબ નાઝિલ કરે અને એ માણસની સુરત અને શક્લ બદલાઈ જાય, જનાવર થઈ જાય, ઇન્સાન છે પણ જનાવર થઈ જાય, અઝાબ આવે જનાવર થઈ જાય, તો એની બાયડીનો શું થશે? શાદી રહેશે કે ખલાસ થઈ જશે? अब कदाच जो बीजा अजाब આવ્યા અને પાણા બની ગયા, ઇન્સાન પાણા બની ગયા, એ બધું થઈ ચૂક્યું છે તારીખની અંદરમાં. જો તમે પૂછશો યા સ્ટડી કરશો તમને મળી જશે, સર્ચ કરશો તોય મળી જશે. ઇન્સાન એવા હતા એને અલ્લાહે અઝાબ નાઝિલ કર્યા અને જનાવરમાં તબદીલ કરી નાખ્યા છે. આવા વાળા એ સવાલ પૂછે છે મુર્તુઝા અંસારીને કે એક સુરત બે કન્ડિશન પોતે રાખે છે. એકમાં છે કે અગર એક ઇન્સાન જનાવર થઈ જાય તો એની બાળીનો શું થશે, અને બીજા કન્ડિશન છે કે અગર એની ઉપર અઝાબ આવ્યો નહીં, પાણા થઈ ગયો તો એની બાળીનો શું થશે? તવજ્જો, શેખ અંસારી કહે છે કે હું તમને બતાવું છું મસલો શું છે. હા બોલો બોલો, શું મસલો છે? આ વાળા પૂછે છે. કે છે કે અગર જો કદાચ ઈ ઇન્સાન જનાવર થઈ જાય છે તો એની બાયડી છે ને ઇદ્દા રાખશે તલાકનો ઇદ્દો કરશે અને પછી છૂટી જશે એમાંથી. પણ જો અગર પાણા થઈ ગયો ઈ માણસ, જો ઇન્સાન પાણા થઈ ગયો છે તો વફાતનો ઇદ્દો રાખશે એની બાયડી અને પછી છૂટી જશે. સમજ પડી? બહુ મોટી વાત છે આજે હું તમને સમજાવવા ચાહું છું. એ બે કન્ડિશન હતી, એકમાં જનાવર થાય છે ઇન્સાન, એકમાં પાણા થઈ જાય છે. બેમાં કન્ડિશન નોખી છે. તો કે જેમાં જનાવર થાય છે એમાં તલાકનો ઇદ્દો અને જેમાં પાણા થઈ જાય છે એમાં વફાતનો ઇદ્દો. બે નોખા ઇદ્દા છે, એક 3 મહિનાનો છે, 4 મહિનાનો છે. તો આ બે ઇદ્દા નોખા છે. પછી શેખ અંસારી જવાનને કહે છે
પણ અઝાબ આવી જ નથી શકતા. તમારા મસલા ઠીક જ છે પણ એ થઈ નથી શકતા કોઈ દિવસ. તો જવાન પૂછે છે કે કેવી રીતે નથી આવી શકતા? કે કેમ? તમારી નજરમાં ઓલી કુરાનની આયત નથી કે અલ્લાહ કહે છે મારા હબીબ જ્યાં સુધી તમે દુનિયામાં છો, તમારા વજૂદ છે, હું કોઈ દિવસ इंसानों ઉપર ડાયરેક્ટ અઝાબ નાઝિલ નહીં કરું. તો એ અઝાબ આવશે જ નહીં. તવજ્જો હે ને, કોઈ દિવસ એ અઝાબ એવો નહીં આવે. તો એક મર્તબા એ જે સવાલ પૂછતા હતા ઓસ્તામાં ગાયબ થઈ ગયા. જે સવાલ પૂછતા હતા ઓસ્તામાં ગાયબ થઈ ગયા. પછી મુર્તુઝા અંસારીને ખબર પડી કે જમાનાના ઇમામ આવ્યા હતા એટલા માટે કે એટલા લાખો બચ્ચાઓ જે મારે સામે બેઠા હતા, હજારો બચ્ચાઓ જે બેઠા મારી સામે શાગિર્દ બેઠા હતા, એ લોકોને બતાવવું હતું કે જો અમારા મુજતહિદ આવા હોય છે કે જે નથી થવાના એના પણ જવાબ એને આવડે છે. જે હજી થવાનું જ નથી, પોસિબલ જ નથી એ ચીજ, પણ એનો પણ જવાબ એને આવડે છે. તો જો ઈ એવા હશે તો અમે કેવા હશું? ઈ જ ફખરની વાત છે ને. ઇમામ અલૈહિસ્સલામ શું ફરમાવે છે કે તમે એવી જિંદગી પસાર કરો, એટલા સારી જિંદગી પર તમને જોઈને માણસો અમારી વખાણ કરે. બસ મારા અઝીઝો, આ છે અહેલે બેત અલૈહિસ્સલામ, આ છે આપણા જમાનાના ઇમામ. ઇમામે ઝમાના અલૈહિસ્સલામે કીધું છે જ્યાં મુજતહિદને તકલીફ પડે છે ઇમામ પહોંચી જાય છે એની મદદ માટે. જ્યાં તકલીફ આવે છે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ પોતાની મદદ પહોંચાડી દે છે, જેવી રીતે પણ થાય છે. બસ મારા અઝીઝો, આ કાફિલા જેની દરરોજ હું વાત કરું છું એ કુફાથી પસાર થયા શામ જવા માટે. આજના મસાયબ શામના મસાયબ છે. બીબી જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા, બીબી ઉમ્મે કુલસુમ, બીબી સકીના, આ લોકો જ્યારે શામમાં દાખલ થયા રાત થઈ ગઈ હતી. ત્યારે શિમ્ર અને ખુલી બધે ભેગા થયા અને કહે છે કે આખી રાત એ લોકો ભલે અહીંયા ઊભા હોય, એ લોકો અહીંયા આરામ કરે રસ્તામાં, અમે લોકો આ બાદ ખાઈ પીને આરામ કરશું અને પછી સવાર થઈ જશે પછી લોકોને દાખલે દરબાર કરશું, દરબારમાં લઈ જશું. તમે વિચાર કરો કે આ 80 કિલોમીટર માણસો ચાલે છે અરબઈનમાં, પગની કેવી હાલત થઈ જાય છે. અને અગર જો ઇન્સાન કોઈ દિવસ ચંપલ વગર, ચંપલ પહેરીને હાલે યા ચંપલ ઉતારીને હાલે, કેવી હાલત થઈ જાય છે. તમે બધેના પગ જો, બધેના પગમાં મોટા મોટા ગુમડા આવી જાય છે ફક્ત 80 કિલોમીટર ચાલવાથી. અને આ અહેલે બેત અતહાર તો તે છે કે જે કરબલાથી કુફા અને કુફાથી શામ સુધી પગ હારીને ગયા છે. ઘણી વખત ઊંટ ઉપર બેઠા છે તો એ ઊંટ કમ્ફર્ટેબલ નથી, કઈ આરામની જગ્યા નથી, એ પોતે તકલીફ પહોંચાડવાની જગ્યા છે, કારણ કે એના ઉપર અમારી નથી, એના ઉપર મહેમિલ નથી. અજરકુમ અલ્લાહ જઝાકુમ રબ્બુકુમ, ખુદા કોઈ ગમ નથી સિવાય ગમે મઝલૂમ કરબલા. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા, ઉમ્મે કુલસુમ સલામુલ્લાહ અલૈહા બોલાવે છે કે ભાઈ એ શિમ્ર અહીંયા મારે પાસે આવો. શિમ્ર આવે છે. શું છે બીબી, શું છે, તમને કઈ કેવું છે? કે હા, મને એક વાત કેવી છે, કાલે મેં સાંભળ્યું છે કે દિવસમાં તું મને દરબારમાં લઈ જવાનું છે. કે હા, હું દિવસમાં તમને દરબારમાં લઈ જવાનું છું. કાં તો ઠીક છે, તમને લઈ જાવ હોય તો લઈ જાઓ, કઈ વાંધો નથી, પણ એક કામ કરજો, સરાય શોહદાને આગે રાખજો, ઇમામે હુસૈન ને સરને આગે રાખજો, અલી અકબર ને સરને આગે રાખજો, અમને પછવાડે રાખજો કે કોઈ અગર જોવા વાળા હોય તો એ લોકોને સરને જોઈ પણ અમને ના જોઈ, કારણ કે અમારી પાસે ચાદર નથી, અમારી પાસે પડદો નથી. એક વખત શિમ્ર કહે છે કે ના ના ના, અમને જેવી રીતે મરજી આવશે એવી રીતે અમે લઈ જાશું. હા હા, ખુદાની કસમ સવાર થઈ અને અહેલે બેત અતહારના કાફલા ચાલુ થયા, ચાલતા થયા અને આહિસ્તે આહિસ્તે ચાલે છે અહીંયા સુધી કે દરબાર સુધી પહોંચ્યા. યઝીદ બેઠા હતા. યઝીદ બેઠા હતા. કોઈ યઝીદ પૂછે છે કે સરે હુસૈન ક્યાં છે? હુસૈન ને સર લઈ આવવામાં આવે. ઇમામે હુસૈન ને સર લઈ આવવામાં આવે છે અને યઝીદ ને જ્યાં બેઠા હતા તખત ઉપર, એને નીચે ઇમામે હુસૈન ને સર રાખવામાં આવે છે. યઝીદ ને હાથમાં એક લાકડા હતા, તે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ને દાંત ઉપર મારી મારીને પૂછતા હતા, એ હુસૈન, અલ્લાહે તમને કત્લ કર્યો છે. એવી રીતે શબ્દ કાઢતો હતો કે હું બયાન નથી કરી શકતો. અહીંયા સુધી કે એક જુમલા એમ છે, તારીખ લખે છે કે યઝીદ પૂછે છે, હુસૈન બહુ જલ્દી તમે બૂઢા થઈ ગયા છો, બહુ જલ્દી તમે ડોસા થઈ ગયા છો. એવા શબ્દ કાઢતા હતા કે જે લોકો દરબારમાં બેઠા હતા રોતા હતા. આવાજ બુલંદ થઈ ગઈ હતી. હા, એક વખત યઝીદ પૂછે છે કે મને ઓળખાણ પાડો, આ લોકો કોણ છે? એક માણસ ઉભો થયો કે છે આ ઝૈનબ છે અલીની દીકરી, આ ઉમ્મે કુલસુમ છે અલીની દીકરી, આ સકીના છે હુસૈનની દીકરી. એક બીબીઓને કહેવામાં આવ્યું કે આ ફલા બીબી છે, આ ફલા બીબી છે. બસ આખરી બે જુમલા સાંભળો ને તમારી પાસેથી રજા માંગુ છું. મારા અઝીઝો, ઈ દરબારમાં એક માણસ બેઠા હતા. ઈ યઝીદને કહે છે, ઈ જે નાની છોકરી છે, ઈ જે નાની દીકરી છે, ઈ તું મને આપી દે, મને એક કનીઝની જરૂરત છે, મને એક કનીઝની જરૂરત છે. હાય અલ્લાહ! અરે જનાબે ઝૈનબ પાસે આવીને સકીના લીપટી ગયા. એ
ભૂપી અમ્મા યઝીદ પાસે એ લોકો કનીઝીમાં મને માંગે છે શું એવું થઈ શકશે એ કોઈ જનાબે ઝૈનબ આવાજ દે છે નહીં બેટા એવી રીતે કોઈ દિવસ ના થઈ શકે અરે તું હુસૈનની બેટી છે તું તારા બાબા હુસૈન ઇબ્ન અલી છે અરે કોઈમાં એટલી હિંમત નથી કે તને કનીઝીમાં આપી દે અના મારી દીકરી તું મારે પાસે રહે એક વખત જ્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા શબ્દ કાઢે છે યઝીદ કહે છે અચ્છા ઠીક છે અગર કનીઝીમાં નથી જાવું તો આ લોકોને ઉપાડીને कैदखाना नाखो एवा कैदखाना જ્યાં સકીના બહેન રોજ કરતા હતા હર રોજ બાબાને યાદ કરતા હતા એ મારા બાબા અરે જ્યારથી તમે ગયા છો હું બહુ મુસીબત ઉપાડી છું એ બાબા કોઈ તમાચા માર્યા છે કોઈ ગોશવારા છીની લીધા છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન રઝન ફઝાહી વ તસ્લીમન અમરિહ اللهم إني أسألك بحق الزهرة وأبيها وبعلها وبنيها والسر المستودع فيها أن تصلي على محمد وآل محمد وأن تفعل بما أنت أهل ولا تفعل بما أنا أهل يا أرحم الراحمين खुदा तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का हमारे कलील इबादत को अपनी बारगाह में कबूल फरमा हमारे आंसुओं को रुमाल शहजादी कौनैन में जगह करामत फरमा दुनिया में जहाँ जहाँ भी शियाने ले हदर करार मसरूफ अज़ा व मसरूफ इबादत उनकी जान व माल व इज्जत व आबरू की मुहाफ़िज़त फरमा मेरे माबूद तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का हम जब तक जिंदा रहें दर हुसैन से वाबस्ता रहें मरने के बाद शिफात इमाम हुसैन नसीब फरमा मेरे माबूद तुझे वास्ता है मोहम्मद व आले मोहम्मद का अहले बैत अतहार आइम्मा मासूमीन अलैहिस्सलातु वस्सलाम का हमारे वाली व वारिस हमारे इमाम ज़माना के ज़ुहूर में ताजील फरमा हमको उनके आवान व अंसार में शुमार फरमा रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम मातम हुसैन